કે જ્યાં મૂળી અને થાનગઢ તાલુકામાં ગેરકાયદે કોલસા ખનન સામે પ્રશાસને લાલાંક કરી છે। નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ ગઈકાલે રાત્રે આકસ્મિક તપાસ કરી અગાઉ બુરાણ કરાયેલા ગેરકાયદે કુવાઓ ફરી સક્રિય નથી થયાને તેને લઈ પણ આકસ્મિક તપાસ કરવામાં આવી છે। મૂળી તાલુકાના આસુંદરાળી, ઉમરડા, થાનગઢના વેલાળા, મંડાસરના ગામોમાં તપાસ કરવામાં આવી। નાયબ કલેક્ટરે આ ચારેય ગામોમાં જઈ બુરાણ કરાયેલા કુવાઓની સ્થિતિ ચકાસી। આ ઉપરાંત આસપાસના અન્ય વિસ્તારોમાં પણ ક્યાંય નવું ખનન નથી થઈ રહ્યું ને તેની પણ ઝીણવટભરી તપાસ કરી। વહીવટી પ્રશાસનની આ કાર્યવાહીને લઈ ખનીજ માફિયાઓમાં ફફડાટ। નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ ગઈકાલે રાત્રે આકસ્મિક તપાસ કરી અગાઉ બુરાણ કરાયેલા ગેરકાયદે કુવાઓ ફરી સક્રિય નથી થયાને તેને લઈ પણ આકસ્મિક તપાસ કરવામાં આવી છે। મૂળી તાલુકાના આસુંદરાળી, ઉમરડા, થાનગઢના વેલાળા, મંડાસરના ગામોમાં તપાસ કરવામાં આવી। નાયબ કલેક્ટરે આ ચારેય ગામોમાં જઈ બુરાણ કરાયેલા કુવાઓની સ્થિતિ ચકાસી। આ ઉપરાંત આસપાસના અન્ય વિસ્તારોમાં પણ ક્યાંય નવું ખનન નથી થઈ રહ્યું ને તેની પણ ઝીણવટભરી તપાસ કરી। વહીવટી પ્રશાસનની આ કાર્યવાહીને લઈ ખનીજ માફિયાઓમાં ફફડાટ।